નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયો આવે છે રાજકોટથી સૌથી મોટી ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટમાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે મેળાઓમાં પણ બંધ કરી દેવામાં આવ્યા છે। ઘણા મેળાઓ પણ પાણી ઘૂસી ગયા છે, જ્યારે મોરબીમાં એક ટ્રેક્ટર તણાઈ ગયું છે, જેમાં સવાર 11 લોકો તણાઈ ગયા હતા, એવા સમાચાર પ્રાપ્ત થયા છે। હાલ ભારે વરસાદને કારણે રાજકોટ જિલ્લામાં જ્યાં ત્યાં પાણી ભરાઈ ગયા છે। રાજકોટના મેળા પણ કેન્સલ કરવામાં આવ્યા છે, તે તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યા છે। રાજકોટ જિલ્લાના ઉપલેટાથી પણ મોટા સમાચાર મળ્યા છે, એમાં મેળા તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યા છે। ખેતરો અને ગામડામાં પણ પાણી બંબાકાર જેવી સ્થિતિ ઊભી થઈ છે, જેના કારણે દરિયા જેવી સ્થિતિ બની છે। 1 થી લઈને 15 ઇંચ વરસાદ વરસ્યો પડ્યો છે। મોટી વાત તો એ છે કે આટલા મોટા વરસાદને કારણે 24 થી 72 કલાક અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। છોટાઉદેપુર, ડાંગ, ભરૂચ અને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અતિ ભારે વરસાદ હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરે છે। હજી પણ 3 દિવસ સતત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તમારા ગામમાં કેવો વરસાદ છે તે કોમેન્ટ કરીને જણાવો। વિડીયો લાઇક અને શેર